સુરતમાં ડીજીવીસીએલની કચેરી ખાતે કોંગ્રેસ અને આપ વિરોધ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના એમએલએ ચેતર વસાવાની આગેવાનીમાં વિરોધ ડીજીવીએલસી દ્વારા લેવામાં આવેલા અપેક્ષા અને પરીક્ષા બાદ પણ ઉમેદવારોની નોકરી નહીં આપી અને પરીક્ષા આપનાર ઉમેદવારો પાસ થઈ ગયા હોવા છતાં નોકરી ફાળવવામાં આવી ન હતી। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના એમએલએ ચેતર વસાવાની આગેવાનીમાં વિરોધ ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા આપ્યા બાદ પણ ઉમેદવારોને નોકરી નહીં આપી। પરીક્ષા આપનાર ઉમેદવારો પાસ થઈ ગયા હોવા છતાં નોકરી ફાળવવામાં આવી નથી। પરીક્ષા આપનાર ઉમેદવારના સમર્થનમાં ડીજીવીસીએલની મુખ્ય કચેરી બહાર કોંગ્રેસ અને આપના એમએલએ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો ડીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા અને ડીજીવીસીએલ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। ઉમેદવારોને તાત્કાલિક નોકરી આપવા માંગ કરાઈ હતી અને વિરોધના પગલે મોટી સંખ્યામાં ઉચ્ચ પોલીસ अधिकारी सहित नो काफलो खड़की देवायो हतो। डीजीवीसीएल द्वारा जान्युआरी 2025 में परीक्षा लेवामां आवी हती, परंतु हजी सुधी एमने निमणूक न आपी। ए निमणूक न आपवाना विरोधमां आज डीजीवीसीएल नी कचेरी सूरत खाते अमे हल्लाबोल माटे आव्या छे। अमने अमारा त्याना बेरोजगार युवानोने क्यारे निमणूक पत्र आपे एनो जवाब मांगवा माटे आव्या छे। आम आदमी पार्टी ने कांग्रेस द्वारा बंने मळी रह्यो ना ना आ कोई कांग्रेस अने आम आदमी पार्टी ने हल्लाबोल नथी। आ युवानोनी साथे बेरोजगार युवानोने न्याय आपवा माटेनो हल्लाबोल छे। आमां कोई पण राजकारण नथी। अमारे अमारा विस्ताરના યુવાનોને જે અન્યાય થાય છે એના માટે ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ। ક્યાં સુધી ચાલુ રાખશો લડત? જ્યાં સુધી નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।